શું તમે દુઃખી થવા પર અથવા તો ડિપ્રેશનમાં એન્ટી ડિપ્રેશન દવાઓ લો છો? જો હા, તો આ દવા લેવાની બંધ કરી દેજો. તાજેતરના એક સ્ટડી અનુસાર એન્ટી ડિપ્રેશન દવાઓનું સીધું કનેક્શન કાર્ડિયક એરેસ્ટ એટલે કે અચાનક હૃદય બંધ પડી જવાથી છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પબ્લિશ થયેલા એક સ્ટડી અનુસાર જે લોકોને કોઈ પ્રકારના હૃદયરોગ છે તો તેમને ડિપ્રેશનનું જોખમ વધારે હોય છે. જો કોઈ એન્ટી ડિપ્રેશન ગોળીઓ ખાય છે તો તેને અચાનક કાર્ડિયક એરેસ્ટ થવાનું જોખમ વધી જાય છે. WHO અનુસાર આખી દુનિયામાં લગભગ 3.1% એટલે કે અંદાજે 25 કરોડ લોકો એન્ટી ડિપ્રેશન્ટની દવાઓ લે છે. એન્ટી ડિપ્રેશનથી અચાનક કાર્ડિયક એરેસ્ટ કેવી રીતે થાય છે એ સમજીએ. તો લખનૌની મેદાંતા હોસ્પિટલમાં વેસ્ક્યુલર સર્જન ડોક્ટર ગૌરાંગ મંજુદાર અનુસાર અચાનક કાર્ડિયક ડેથમાં ધબકારા અચાનક બંધ પડી જાય છે. આવું થવાથી 10 સેકન્ડમાં કોન્શિયસનેસ જતી રહે છે અને 5 મિનિટની અંદર CPR અથવા તો મેડિકલ સારવાર ન આપવામાં આવે તો મોત પણ થઈ શકે છે. હવે જાણીએ કે એન્ટી ડિપ્રેશન દવાઓથી શરીરને શું નુકસાન થાય છે. એન્ટી ડિપ્રેશન દવાઓ મેન્ટલ હેલ્થ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.